આજે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી। સામાન્ય સભાના તમામ મુદ્દાઓ સર્વસંમતિથી મંજૂર થઈ ગયા છે। એક માત્ર સુજલામ સુફલામના સિંચાઈ વિભાગના કામો જે છે એમાં બધા સભ્યોનું કહેવું એવું થયું કે સભ્યોને અમુકને વિશ્વાસમાં લેવામાં આવેલ નથી ને એમનું કામ મંજૂર કરેલા આવે છે, પણ એ કામમાં બધાય કામમાં પાછો વિરોધ કે એવું કાંઈ નથી। જે પાકા કામ છે સ્ટ્રક્ચરના કામ એમાં કોઈને વાંધો નથી, એ બધાય ચાલુ રાખવા, અને જે માટી કામ છે એમાં બધાને થોડા પ્રશ્નો હતા, એટલે આજની સામાન્ય સભામાં માટી કામો જે ચાલે છે એ બધાય સભ્યોની અનુમતિથી આજે કામ રોકાવી દેવા અને એ કામ રદ કરવા એવું નક્કી કરવામાં આવ્યું। આ સિવાયને તો બસ જૂની સભાના જે ઠરાવો થયા હતા એને બહાલી આપવાની હતી, અને બાંધકામના કામો અમુક જે સ્થળ ફેરફાર ને કામમાં ફેરફાર કરવાના હોય એ કામોને મંજૂરી આપવાની હતી, એ આપી દીધી। માટી કામ દરેક સ્થળની તો મને ખબર નથી, પણ જે સભ્યોનું બધાનું કહેવાનું એવું થયું કે એક જ વિસ્તારમાં એક સાથે બધા માટી કામ મંજૂર થઈ ગયા છે, બીજા સભ્યોના વિસ્તારમાં કામ નથી થયા, એના માટે બધા સભ્યોનું કહેવાનું એવું થયું કે આ કામને અત્યારે અહીંયા મુલતવી રાખીએ। નારાજ તો નથી, પણ બધાનું કહેવાનું એવું થયું કે બધાના સહમતિથી જે કાંઈ બધા વિસ્તારના કામ આવે એવું આયોજન કરીએ ને આપણે લઈએ, એટલે અત્યારે જે આ છે કામ બધાને રદ કરવા આવું નક્કી થયું। વિપક્ષના સભ્યએ એવો વાત કરી કે સિંચાઈ વિભાગમાં અને બાંધકામ વિભાગમાં મેં માહિતી માંગી હતી પણ મળી નથી, પણ અત્યારે અધિકારીઓને સૂચના આપી દીધી છે, એ લોકોને તાત્કાલિક જે માહિતી માંગી હોય એ આપી દેવી। આજરોજ જનરલ બોર્ડની અંદર હું જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે આજની બોર્ડમાં અમારે સખત ગરમાગરમી થઈ ગઈ। એનું મુખ્ય કારણ એ હતું કે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જે અમે 17/4/2025ના રોજ મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને પ્રમુખશ્રીને બંનેને લેખિતમાં માહિતી માંગી હતી સિંચાઈ વિભાગ અને બાંધકામ વિભાગમાં, પણ 17/4થી આજ દિન સુધી કોઈ જાતનો મને લેખિત જવાબ નથી આપવામાં આવ્યો, કોઈ માહિતી આપવામાં નથી આવી। આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના રહી, એમાં અમારા વિસ્તાર છે, દાખલા તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્ય છે તેના કોઈ કામ લેવામાં નથી આવ્યા। જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જેટી પટેલ સાહેબ, જે કાંતાબેન જેટી સાહેબ, તથા મોરકંદા સીટમાં પ્રભાતભાઈ, તથા કાસમભાઈ ખપી ચેલા સીટમાં, અને હું મારી 19 જિલ્લા પંચાયત સીટ, આ વિસ્તારની કોઈ પણ કામગીરી લેવામાં નથી આવી, અને જે પણ કામગીરી કરવામાં આવી છે એકતરફી કામ કરવામાં આવી છે, અને એક જ થી 2 થી 3 કન્સ્ટ્રક્શન કંપનીને જેની સાથે સેટિંગ હોય એ રીતે દેવામાં આવ્યા છે, કે ધરતી કન્સ્ટ્રક્શન છે, મીરા કન્સ્ટ્રક્શન છે, એવી રીતે મારકણા અને એક ભૈરવ કૃપા, આ 4 એજન્સીઓને બધી જ કામગીરી સોંપવામાં આવી છે। એટલે ખરેખર એવું દેખાઈ રહ્યું છે કે આ કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યું એવું સાબિત થઈ રહ્યું છે। અત્યારે તમે કામગીરી બાબતે રદ કરાવી છે અને કમિટી પણ બનાવી છે, કમિટીમાં મને પણ સામેલ કર્યો છે, સ્થળ તપાસ માટે જશું। જો આ કામગીરી આમને આમ ચાલાવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરીશું।